પૂગી જન્મ જયંતિમાં ઉતારી લીધી કોમેડી 100 દિવસમાં 10 ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાનું. આજે છે આપણો 6ઠો દિવસ. તો બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. તો આપણે હાલવા મળ્યા છીએ ગામમાં જો, કેમ કે આજે છે હનુમાન જયંતિ અને પૂગી જાય આપણે મંદિરે. અને આપણે પહેલા તો અહીંયા ગામના ભાભલાઓ પૂગી જતા અને પછી નાથીને આપણે દર્શન કરીને આપણે પૂગી જાય રહોડે, કેમ કે ના હોય કામ કરવાનું એટલે આપણે પૂગી જાય રહોડે. અને કેમ પણ અહીંયા છે ને રહોડે માણા રહોડે કામ બામ બતાવીને આપણે પૂગી જાય પાછા મંદિરે, કેમ કે ધૂન તો ગાવી પડે ને મારા વાલા. આપણે છોટી જાય ધૂન ગાવા. તો હું ને મારો મિત્ર અક્ષિત જાય છે પૌડિયા ઉનમટીએ, કેમ કે ના છે જમણવાર. ત્યાં હું ને મારા બધા મિત્રો પૂગી જતા ને લખાણ સુધરે પણ લખણ ખોટા ન સુધરે એમ કહેવાય છે ને, કેમ કે મારા મિત્રો એ કરીને ખાતે કાંડ અને પૂગી જાય આપણે પૌડિયા આશ્રમે. આ છે અમારા ગામનો સરપંચનો છોકરો ને એ પણ મારી સાથે મિની લોગ બનાવે છે, તો એને પણ થોડોક સપોર્ટ કરજો ને. હવે આપણે પાછા આવી ગયા છીએ મંદિરે, કેમ કે ના ગાવાની હતી ધૂન. તો હવે ધૂન ગાઈને આપણે જવાનું છે કોમેડી રીલ ઉતારવા. તો આપણી કોમેડી રીલ આપણી બીજી આઈડી આપણે કોમેન્ટમાં પિન કરેલ છે, તો તમે જાઓ ને એ આઈડીમાં જઈને આપણે કોમેડી વિડીયો જોઈ લો. તમે જાઓ અને આપણે પૂછી જવાય જમણવારના સ્થાને ના આપણે બધા મિત્રો ભેગા થઈ જાય. તે બધા કહે કે મને લો વિડીયોમાં ને આપણે એના લઈ લીધા વિડીયોમાં ને હવે બાયુનો વારો આવી જતો ને પછી આપણો વારો આવી જાય. મિત્રો જમણવાર એટલું બધું મસ્ત હતું ને કે મારી કીધે વિડીયો જ ન મિત્રો. એટલે હવે તો આનો ફૂલ લોંગ લોગ હવે આપણે યુટ્યુબ આઈડીમાં આવી ગયો છે, તો તમે જોઈ આવો. ને તમારી પાસે યુટ્યુબ આઈડી ન હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની બાયોમાં લિંક આપેલ છે, તો તમે જલ્દી થઈને જોઈ આવો. જય શ્રી રામ અને બાય બાય મિત્રો.